મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં તમારું। આ વિરાટનગર રોડ ઉપર આવેલું નેશનલ હેન્ડલૂમ છે અને નેશનલ હેન્ડલૂમની એક્ઝેક્ટ સામે ખાણીપીણી બજાર ભરાય છે અને અહીંયા મીનાક્ષીબેન છે જે રાજકોટના તીખા ઘૂઘરા અને દહેગામના મિની પકોડા લોકોને ખવડાવે છે। મીનાક્ષીબેન કેમ છો, મજામાં છો? મીનાક્ષીબેન, તમે રાજકોટના તીખા ઘૂઘરા કેટલા રૂપિયાની ડીશ બનાવો છો? 40 રૂપિયાની પ્લેટ। અને આપણે આ જે મિની પકોડાનું તમે બોર્ડ માર્યું છે બનાવો છો? એ થોડા સમયમાં ચાલુ કરવાનું છે। ઓકે, એટલે અત્યારે હાલ પૂરતું શું છે તમારે ત્યાં? રાજકોટના તીખા ઘૂઘરા। રાજકોટના તીખા ઘૂઘરા। અને કેટલો સમયથી તમે અહીંયા ચાલુ કર્યું? મેં 2 મહિનાથી ચાલુ કર્યું। 2 મહિનાથી ચાલુ કર્યું। અને શું તમારે અહીંયા સમય શું છે? 4:30 થી 8। સાંજે 4:30 થી રાતના 8 વાગ્યા સુધીનો। ઓકે, મીનાક્ષીબેન છે જે અહીંયા રાજકોટના તીખા ઘૂઘરા બનાવે છે, લોકોને ખવડાવે છે। આ કઈ ચટણી છે તમારે? હા, રાજકોટની ચટણી। રાજકોટની સ્પેશિયલ તીખી ચટણી? રાજકોટની ના, તીખી નહીં, ખાટી ચટણી આવે। ખાટી મીઠી આવે? હા, આ તીખી ચટણી। આ કેટલાની ડીશ છે તમારી? 40 ના 3 નંગ, 40 ની પ્લેટ। આ તીખી, આ સ્વીટ ચટણી। રેડી। તો મિત્રો, સરસ મજાની આપણી ઘૂઘરાની ડીશ બની ગઈ હતી અને રાજકોટમાં તમે ઘૂઘરા ટેસ્ટ કર્યા હશે, સેમ એવો જ ટેસ્ટ હતો અને ખૂબ મજા પડી ગઈ। 40 રૂપિયાની ડીશ હતી પણ ઘૂઘરા તમે જોઈ શકો છો મોટી સાઇઝના હતા। અને ફ્રેન્ડ્સ, મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો જલ્દીથી લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો।